सौ मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના। હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 10/2/2026 ને મંગળવાર, મહાવદ આઠમ તિથિ છે। આજે આઠમની વૃદ્ધિ તિથિ છે। આજનો દિવસ અશુભ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આઠમ। આઠમ તિથિ આજે સવારે 7:28 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થશે એની નોમ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે વિશાખા। આ વિશાખા નક્ષત્ર આજે મળસ્કે 5:03 શરૂ થાય છે અને આવતીકાલે સવારે 7:56 પૂર્ણ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધ્રુવ। આ ધ્રુવ યોગ આજે સવારે 52 શરૂ થાય છે અને આવતીકાલે મળસ્કે 1:42 પૂર્ણ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ। આ કૌલવ કરણ આજે સવારે 7:28 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તૈતિલ કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃશ્ચિક। વૃશ્ચિક રાશિની અક્ષર આવે છે ન ને ય। પણ મિત્રો, આજે ધ્યાન રાખજો, રાશિ બદલાય છે। આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ ગણાય છે તુલા। આ તુલા રાશિ આજે મળસ્કે 1:11 પૂર્ણ થઈ જાય છે। એટલે આજે મળસ્કે 1:11 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ વૃશ્ચિક ગણાશે। વૃશ્ચિક રાશિની અક્ષર આવે છે ન ને ય। વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે। આ વૃશ્ચિક રાશિ આજે મળસ્કે 1:11 શરૂ થઈ 12 તારીખે બપોરે 1:42 પૂર્ણ થાય છે। એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે એ બધાની રાશિ વૃશ્ચિક ગણાશે। વૃશ્ચિક રાશિની અંદર અક્ષર આવે છે ન ને ય। વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે। આ રાશિ, તિથિ, નક્ષત્ર, યોગ, કરણમાં જેનો જન્મ હોય એના જન્મ પ્રમાણે એના જીવનમાં ફળ પ્રાપ્ત થતું હોય છે। જેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવામાં આવે તો એના જીવનમાં સરળતા આવી જાય છે અને જીવનમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકે છે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે। આજે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો। આજનું સુકન કરશો તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, આજના દિવસે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું હોય, કોઈ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની સગાઈ હોઈ શકે, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે, આજના દિવસે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, યા આજે કોઈ મોટી ખરીદી કરવા જઈ રહ્યું છે, યા આજે કોઈ મોટી વેચાણ કરવા જઈ રહ્યું હોય, આવા કોઈ પણ વસ્તુનું કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। પરંતુ મિત્રો, આજના દિવસે આપણી જોગી અષ્ટ ચેનલ પર જઈ આપણી પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરશો એટલે નીચે લિસ્ટ આવશે, પ્લેલિસ્ટમાં જઈ વારનું શુકન જોઈ લો। આજે જે વાર છે તે પ્રમાણે શુકન પ્રમાણે કાર્ય કરીને જશો તો સારી સફળતા મેળવી શકશો। આમ તો મિત્રો, આજે તમે ઘરેથી નીકળો છો તો કોઈ કાર્ય કરવા માટે જતા હોય એમને એમ જઈ રહ્યા છો તો ખાસ આટલું તો કરીને નીકળવું। મોટા ભાઈને, કાકાને, ફુવાને પગે લાગીને જાઓ। ઘરે દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને જવાનું કે હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું મારી સાથે રહેજો, તો ચોક્કસ સફળતા મળી શકે છે। ભગવાન તમારું ધ્યાન રાખશે। આજના દિવસે કૂતરાને ગોળ ને ઘઉંની ભાખરી અને ઘી લગાવીને ખવડાવવી જોઈએ, તેનાથી ભય, રોગ, શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, જેમાં તમે કોઈ પૂજાનો પ્રારંભ કરવા માંગતો હોય, કોઈ કાર્યક્ષેત્રનો પ્રારંભ કરવા માંગતો હોય, કોઈ યાત્રા પ્રવાસનો પ્રારંભ કરવા માંગતો હોય, મતલબ કોઈ પણ કાર્ય, નવું કાર્ય ચાલુ કરવાના હોય આ સમયગાળા દરમિયાન કરી શકો। સમય છે આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે। એ જ રીતે બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે। એ જ રીતે રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તો કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે। અને ખાસ બીજી વાત કહી દઉં કે આજનો દિવસ અશુભ છે, એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી। આજે તમે પૂજા પાઠ, યજ્ઞ આગાદી કરી શકો, બાકી કોઈ પણ ધંધો વેપાર ચાલુ કરવા માંગતો હોય તો તે ન થઈ શકે।
આજે પાપમાંથી મુક્ત થવા માટે ભગવાનની પૂજા આરાધના કરવા માટે ઉત્તમ દિવસ ગણાશે. આજના દિવસે નક્ષત્ર જે છે વિશાખા નક્ષત્ર છે, પાપ રહિત કરનારું છે. એ પૂજા આજે કરવામાં આવે કોઈ પણ પ્રકારની, તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકતી હોય છે. આજના દિવસે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર મહામાસે શુભે કૃષ્ણ પક્ષે અષ્ટમ્યાયામ અંતર્ગત નવમ્યાયામ ભૌમવાસન વિત્તાયામ સંકલ્પ પતે એટલે તમારા ભગવાનની જે પૂજા કરી હોય એનું નામ લખીને મને મોકલાવજો. ભગવાનને પ્રાર્થના કરીશ, તમારું કાર્ય સિદ્ધ થાય. મારી લાયક આવી જાય એટલે સમજી જજો મેં તમારા માટે ભગવાનને પ્રાર્થના કરેલી છે. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. और तुम्हारा मन में जे कई इच्छा हो बोली जवान. बोलो अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય
કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.